બિલ જોવો ભાઈ. દાયરાન રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં મી પે એકદમ મજામાં ને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો મિત્રો હમણાં તો હે ને વિડીયાનો કોઈ ટાઈમ નથી રહેતો, કામકાજને વાહે હોય પછી અલગ કન્ટેન્ટ હોય તો જોવાની મજા આવે. એટલે થોડેક હું કંઈક ન મુકાય તો વાંધો નહીં, પણ કંઈક અલગતા હોય તો તમને જોવાની મજા આવે, મને જોવાની મજા આવે. તો અટાણે બધા હે હવના કામમાં ટૂંકમાં વર્ગેગા. મારે કંતાને કરવું તો થોડીક બાસીક્યું મેં કાપ્યું. આરતી છે એ વાહિંદાનું ને એ બધે કામકાજ કરે ને મારી માં છે એ કોથળીયું કરે ને ખાણ ટૂંકમાં. પીહુની જેવો નીણ ખાઈ ગઈ એ નીણ ખાય ને આને જોવો તો ખરી બોર આવે છે. મારે માં જેવો ખાણ કરે કિપાહિયા દાણ પર ખાલી થઈ ગયો તો આજે લેવા જવાનું છે. એ તો બોલતી હોય ને ઊંદીડાનું હોય એટલે કઈ કામ કરો આઈસ્ક્રીમ બનાવી કઈ આરતી આઈસ્ક્રીમ નો દૂધ જોઈ જતા અને એ જરા કટકો ઉતાર લીજે તું એક આઈસ્ક્રીમ બનાવો. એ હા માર ઓલે ખરા વિડીયામ ભાઈ નામ બદનામ કર્યું તું દ્રાક્ષમાં. છેલ્લા ખાનામાં પછી કામ હતી એ તો તમે હાંસવા લીધી હતી પાછી કામ મૂકી હું ગોતે લે કઈ વાંધો જડી છે તાર વિડીયો ઉતારી કે માં જડે ગઈ જો હું ખા જડી એમાં પેલા ડોઈલે હું કરે મારી મારી. હા એ આથણા છે એ હસણા વાળા મૂકી દેતા ને તો પોરો ન લેતા હોય તો પછી મૂકી દે કવરાવ દે તો 5 પાંદડા હોય ને 5 કિલો નાથણા હોય તો પછી કાપો વાળતા હોય. આરતી જો અટાણે દૂધ જો પેલા ઉફાણે લેવાનું હોય કે કા ઠાકુરથી ખદખદવા દેવાનું. પેલા દૂધ ને ખાંડ બે નાખી દીધા ને કલાક ધીરે ગેસી પાકવા દેવાનું ને પછી આજે પેલા બિસ્કુટ ને બનાવીએ પાવડર ને બનાવતા ઓલે ફેરે બનાવી દી પાવડર ને આજે પેલે છે ને બિસ્કુટ ટ્રાય કરીએ કેવી થાય. પછી બિસ્કુટ ભૂકો કરી નાખવાનો ને પછી એમાં એ આગળ વિડીયોમાં તું કરી લીજે. રેડી અટાણે દુકાનની ભૂગે ગા જોઈએ કિપાહિયાનો ભાવ કેટલેક ભૂગ્યો હોય. નવો માલ આવે ગો રામ હે ઉતારે ને વિદેશ મોકલવા તમને. મિત્રો અમે આવ્યા ગોડાઉનની ગોડાઉનની 9000ની ગાડી ખાલી થાય. હા
છે ને ભાઈ બીજા ગોડામાં પડ્યો તો ભરાઈ આવ્યા. હા તો મોટો મોટો વહીવટ હાલે ભાઈ. ટણકી પાછા ભરવાનું ચાલુ કરી દીધું. થપ્પી મારતા જઈએ. હાલો તો ટ્રેક્ટર કમ્પ્લીટ ભરાઈ ગયું. બિલ જોવો ભાઈ. અટાણે દીપક ને અર્ભમ મોહન કિપાહિયા ખર ને ઉતારે. આજુ ખરે છે ને મારે ઉતારવાનો મારો બાપો આવે તારો વાત. હા નકર તો દીપક ઉતાર લઈ. ને મજે ભી દોવે અમે આખી દોવેલી હતી એ છેલ્લી છે. હા બે છે અમૂલ બેમાં નોર્મલી ફેરફાર છે. ભોયણો ખોલીએ તો ખબર પડે છે. મિત્રો કપાહિયા ખોર અને ગરનો ફૂલ સ્ટોક કરી દીધો. થપ્પીઓ મારી દીધી. હવે રાજદાણ આવી છે એ પછી અહીંયા રાખી દઈશું એટલે એ દાણનો આખો રૂમ કમ્પ્લીટ હબાવ મહિના દી પૂરતી ઉપાધિની.